નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર વૈશાલી દેસાઈ. આજે હું એક ટૉપિક પર વાત કરવાની છું અને એ વિષય જે છે એ ખૂબ જ રસપ્રદ વિષય છે અને વિષય છે કૃતજ્ઞતા. તમે કદી સાંભળ્યું હશે કૃતજ્ઞતા? કૃતજ્ઞતા શું છે? કૃતજ્ઞતા એટલે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે કે તમે એક થેન્કફુલ ભાવ બતાવો છો. તમે કોઈ પણ માણસ જ્યારે કંઈક કામ તમારા માટે કરે છે, હેલ્પફુલ બને છે, અને જ્યારે તમે એને થેન્ક યુ કહો છો, શા માટે થેન્ક યુ કહો છો, તો એ જે કૃતજ્ઞતા ભાવ છે તેના પર હું આજે વાત કરીશ. મિત્રો, આ ગ્રેટિટ્યૂડ શું છે? ગ્રેટિટ્યૂડની શક્તિ જો જોવા જઈએ તો આ યુનિવર્સમાં એટલી ભરપૂર શક્તિ છે કે જેનો અનુભવ તમે કરી શકશો. હું તમને કહીશ તો હવે ડિસેમ્બર પતવાનું છે અને 31 ડિસેમ્બરે તમે બધા જ એટલી સરસ મજાની સુંદર ઉજવણી કરો છો અને 31 બધા મિત્રો મળશો, 31 તમારા પરિવારજનો મળશો. બસ, તો આ 31ને ધ્યાનમાં રાખીને તમારું જે આખું વરસ વીત્યું છે, બસ એ આખા વરસને ધ્યાનમાં રાખીને તમારે જે તમને આખા વરસ દરમિયાન તમારા માટે મદદરૂપ થયા છે, કે જેઓ તમારા પડે તમારી સાથે છે, તમને નાના નાના કામમાં પણ સપોર્ટ કર્યો છે, પછી એ વ્યક્તિ હોઈ શકે, પછી એ પશુ હોઈ શકે, પછી એ ચીજ વસ્તુ પણ હોઈ શકે, પુસ્તક હોઈ શકે, કે જે તમારી લાઈફમાં ચેન્જીસ લાવ્યા છે, તમને કંઈક નવું ને નવું કરવાની પ્રેરણા આપે છે અને તમારા માટે મદદરૂપ થયા છે. બસ એ જે મદદરૂપ થયા છે એમને તમારે કૃતજ્ઞતા ભાવ બતાવવાનો છે, એટલે કે થેન્ક યુ કહેવાનું છે. તમે શું કરશો? 31 જ્યારે આવશે ત્યારે તમે 2025ને બાય બાય કરશો, પણ આપણે બાય બાય નથી કરવાનું. શું કરવાનું છે? આપણે થેન્ક યુ કહેવાનું છે. અને જ્યારે નવું વર્ષ શરૂ થશે ત્યારે તમે શું કરશો? હેપી ન્યૂ યર. પણ હેપી ન્યૂ યર પહેલાં પણ તમારે થેન્ક યુ કહીને પછી હેપી ન્યૂ યર કરવાનું છે. તો એ થેન્ક યુ કોને કહીશું? જે તમારા મિત્રો છે, વડીલો છે, તમારા પરિવારજનો છે, તમે કશે બહાર ગયા, કોઈક તમને મળ્યું હોય અને તમારી જીવનમાં સડન પરિવર્તન આવ્યું હોય, તો એવા કોઈ પણ વ્યક્તિને કે જે તમારા લાઈફ સાથે સંકળાયેલા છે, તમારા જીવન સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા છે અને તમને સતત સપોર્ટ કરે છે, અથવા તો કંઈક ને કંઈક માર્ગદર્શન આપ્યું હોય, કોઈ શિક્ષકે માર્ગદર્શન આપ્યું, પ્રોફેસરે માર્ગદર્શન આપ્યું હોય અને તમારા એ માર્ગદર્શનથી તમારામાં કંઈ ચેન્જીસ આવ્યો છે, તમને કંઈ મદદરૂપ થયા છે, તો તમે એ ભાવ જે અંદર રાખી મૂક્યો છે તો તે તમારે એમની સમક્ષ પ્રકટ કરવાનો છે, એટલે કે થેન્ક યુ કહેવાનું છે. તો આ નવા વર્ષની જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે એ કૃતજ્ઞતા ભાવ તમે દર્શાવશો તો સામેવાળા વ્યક્તિને પણ એમ થશે કે એવું તમે શું કર્યું કે જેઓ મને થેન્ક યુ કહેવા માટે આવ્યા છે. મેં તો ખાલી આટલું જ કર્યું હતું, મને શા માટે થેન્ક યુ કહે છે, શા માટે મારો આભાર માને છે? તો જ્યારે એ સામેવાળા વ્યક્તિને કહેશે કે ભાઈ તે મારી આટલી મદદ કરેલી, એ મારા જીવનમાં આ રીતે મને કામ લાગી છે, તો ત્યારે સામેવાળો માણસ પણ એના તરફ વિચાર કરશે કે હા, જો ને આ તો મને થેન્ક યુ કહેવા આવ્યો છે, આભાર માનવા આવ્યો છે, તો હું બીજી વાર કંઈક સારું કામ કરીશ, કારણ કે એ મને આભાર વ્યક્ત કર્યો છે, તો મારાથી કદાચ સારું કામ થયું હશે તો હું બીજાને પણ સારું કાર્ય કરવા માટે પ્રેરીશ. એમ કરીને સામેવાળા વ્યક્તિને પણ આપણે પ્રેરણા આપી શકીએ છીએ. એટલે આપણે એક નાની મદદથી પણ આપણે એક ચેઇન બનાવી શકીએ છીએ. એટલે તમે જેટલા વ્યક્તિને તમે થેન્ક યુ કહેવા જશો ને, તો એ દરેકથી ચેઇન બનશે અને દરેકમાં પ્રેમનું એક ઝરણું વહેતું થશે. દરેકમાં પ્રેમ ઉભરશે કે નહીં, હું પણ આવી રીતે મદદ કરીશ, હું પણ આવી રીતે થેન્ક યુ કહીશ, હું પણ આવી રીતે સોરી કહીશ, કે જે આખા વર્ષ દરમિયાન કોઈનું દિલ દુખાવ્યું હોય, તમે કંઈક નાની વાતમાં કંઈ ઝઘડો થઈ ગયો હોય અને તમારા મગજમાં એવી કંઈ નેગેટિવિટી આવી ગઈ હોય અને કંઈક તમારાથી બોલાઈ ગયું હોય, કારણ કે નેગેટિવિટીની સામે એ સામેવાળા વ્યક્તિમાં પોઝિટિવિટી પણ ઘણી બધી હોય છે. એટલે કે આપણે કંઈ માઇનસ પોઈન્ટને ઓછા જોવાના છે અને પોઝિટિવ પોઈન્ટને વધારે જોવાના છે. તો તમે જેટલા બી પોઝિટિવ પોઈન્ટને વધારે જોશો ને, તો પેલા નેગેટિવ પોઈન્ટ્સ નાના લાગશે. એટલે આપણે એમને જઈને સોરી કહેવાનું છે અને શું કહેવાનું છે? થેન્ક યુ. મિત્રો, આપણે થેન્ક યુ કહીશું ને તો તમે જોશો કે આપણા જીવનમાં બધા એમનેમ નથી આવતા, એ પણ ભગવાનનો એક પ્લાન હોય છે. જ્યારે એ આપણી પાસે આવે છે તો ભગવાનના ઈશારાથી આવે છે, આપણે કંઈ જ નથી કરતા, બધું જ ભગવાનના ઈશારાથી થાય છે અને જે પણ આવે છે એ ભગવાનના સ્વરૂપે જ કંઈક ને કંઈક રીતે આપણને સમજાવવા માટે આવે છે. એટલે આપણા જીવનમાં પણ જે પણ આવ્યા, બસ એને એવું સમજો કે એ તમારા ભગવાન તમને કોઈક ને કોઈક સ્વરૂપે મદદ કરવા માટે આવ્યા છે. તો જ્યારે આપણે એમને આભાર વ્યક્ત કરીશું ત્યારે એ વ્યક્તિને આભાર નહીં વ્યક્ત કરીશું, પરંતુ એમાં રહેલા ઈશ્વરને આભાર વ્યક્ત કરીશું. એટલે કે ઈશ્વરે પહોંચાડ્યા છે આપણી પાસે, તો એને પણ ગ્રેટિટ્યૂડ ભાવ બતાવશું અને એ ગ્રેટિટ્યૂડ ભાવ આપણો ઈશ્વર સુધી પહોંચશે. એટલે કે આપણે થેન્ક યુ કહીશું તો એ માણસને નહીં,
પણ ડાયરેક્ટ ભગવાને પહોંચશે કે આ વ્યક્તિએ મારી વેલ્યુ સમજી છે, હું જે કરવા માંગતો હતો એ સમજ્યો છે. એટલા માટે ભગવાન પણ આપણને જોશે કે હા ભાઈ જો આ કંઈક કરીને ગયો, હા ને, થેન્ક યુ કહ્યું એટલે મારા સુધી પહોંચી ગયું છે. તો એવા ભાવથી આપણે દરેક સુધી આ કૃતજ્ઞતા ભાવને ચેઇન બનાવીશું તો દરેક સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરી શકીશું. તો આજથી જ નક્કી રાખો કે આપણે 31 ડિસેમ્બર ઉજવીશું, પણ તે પહેલાં આપણે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરીશું. એટલે કે બાય બાય નહીં પણ થેન્ક યુ કહીશું. જેવી રીતે આજે મેં આ વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે, તો હું પણ તમને સર્વને, જે દર્શક મિત્રો છે સર્વને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારો વિડીયો તમે જોઈ રહ્યા છો. એવી જ રીતે તમે પણ મારો વિડીયો નિહાળી રહ્યા છો અને તમારામાં આટલું પણ ચેન્જીસ આવશે, અથવા તો આ વિડીયો તમને ગમશે તો તમે પણ એ ગ્રેટિટ્યૂડ ભાવ મને આપી શકશો અને તમે આ વિડીયોને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ.